30 દિવસ સુધી રોજ એક પરિવારને કરિયાણાની કીટ આપવાનું ચેલેન્જ અને આજે છે 23મો દિવસ. આજે આપણે જવાનું છે મહુવા તાલુકાના વાંગર ગામે કે જ્યાં દાદા અને દાદીમાં રહે છે કે જેમની ઉંમર થઈ ગઈ છે, કામ ધંધો કાંઈ પણ કરી શકતા નથી અને દીકરા કે દીકરીઓ કાંઈ પણ છે નહીં. પરિવારનું ભરણ પોષણ કરવા માટે દાદા અને દાદીએ પોતાના ઘરમાં દુકાન બનાવેલી છે. દુકાન કહેતા નાનકડી દોરી ઉપર બબલા ટીંગાડી અને આ દુકાનમાંથી જે આવક આવે એમાંથી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવે. તળાજા તાલુકાના પાવઠી ગામે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમનું કાર્ય આપણું કમ્પ્લીટ થઈ જાય તો આવા પરિવારને ખાવા અને રહેવા માટે આપણા આશ્રમમાં આશરો મળી જશે. અલગધણી આશ્રમનું સેવાનું કાર્ય ગમતું હોય તો સાથ અને સહકાર આપજો. 30 દિવસ સુધી રોજ એક પરિવાર સુધી પોગી કરિયાણાને કીટ આપવાનું ચેલેન્જનો 23મો દિવસ આજે આપણે કમ્પ્લીટ કર્યો. આ ચેલેન્જ કમ્પ્લીટ થશે કે નહીં કોમેન્ટમાં જણાવી દેજો. અને હજી આપણે ઘણા બધા પરિવારને કીટ આપવાની છે માટે એમાં પણ સાથે અને સહકાર આપજો. ત્યાર પછી આપણે આવી ગયા પાલીતાણાની અંદર 3 નોંધારી દીકરીઓ માટે સાયકલ, રેનકોટ, બેગ, ચોપડા આવી ઘણી બધી વસ્તુ આપવાની હતી, કારણ કે એમના પપ્પાના બંને હાથ કપાઈ ગયા છે. અને જ્યારે આ પરિવાર સુધી આપણે કીટ લઈને આવ્યા હતા ત્યારે આ દીકરીઓએ કીધું હતું કે અમારે સાયકલ જોઈએ છે. એટલા માટે આજે આપણે 3 સાયકલ, 3 બેગ, ચોપડા આટલી વસ્તુ લઈને આ પરિવાર સુધી પહોંચી ગયા. તમારી આસપાસ આવો કોઈ પણ પરિવાર હોય તો અમારો સંપર્ક અવશ્ય કરજો. બાકી સેવાનું કાર્ય ગમતું હોય તો સાથે અને સહકાર આપજો. પ્રોફાઇલ ઉપર ન હોય તો ફોલો કરતા જજો, વિડીયોને લાઈક કરતા જજો. જય લગધણી.